गजेंद्र मोक्ष की कथा हुई। त्रिकूट पर्वत के नीचे एक विशाल वन है और उस वन में ये हाथी रहता है गजेंद्र। अनेक स्त्रियां हैं, अनेक संतानें हैं, संसार में सभी सुख है और जब सुख आता है ना तो जीव अपने मृत्यु की स्मृति कर देता है। देखो यहां संकेत है इसका आध्यात्मिक अर्थ। ये गजेंद्र और कोई नहीं, जीवात्मा का प्रतीक है। ये सरोवर और कुछ नहीं, संसार है। ये मगर और कोई नहीं, वह काल है। देखो गजेंद्र को हाथी बनाया, जीवात्मा को हाथी की उपमा दी गई, क्योंकि जब भी जीवात्मा से कुछ भी पूछो ना तो भूतकाल से अपना परिचय देता है। पत्नी थी, हाथी, कोठी थी, हाथी, गाड़ी थी, हाथी, जो हर एक में हाथी हाथी करे इसी उसको हाथी बनाया। सब था मगर मृत्यु तो निश्चित है, इसीलिए काल को मगर बनाया। ये संसार ही सरोवर है और जब अपनी परिवार के साथ वह सरोवर में आनंद कर रहा है, उसी समय उस ग्रह ने आकर पैर पकड़ा गजेंद्र का। कहा जाता है कि ग्रह की ताकत जल में 10,000 हाथियों जैसी हो जाती। खींचने लगा, डूबने लगा यह गजेंद्र। स्वजनों तो एज समय डूब तो जोईने भागी गए। गड़ा के कहीं पड़ो हमने कहो ने, અમે બેઠા છીએ, પણ જાઓ ને ત્યારે બેઠા જ રહે, ઊભા જ ના થાય। અમે બેઠા છીએ, સ્વજનો ભાગ્યા, એકલો રહી ગયો હાથી। અને આ તો યાત્રા જેવી છે। ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી। છેલ્લે કોણ સાથે આવે? ધનાની ભૂમૌ પસ્વશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃદ્વારી જના સ્વસાને ચેત દે ચિતાયામ પરલોક માર્ગે કર્માનુભવ ગચ્છતિ જીવય કર। મેળવેલું મૂકીને જવાનું હોય ને કરેલું ભેગું આવતું હોય અને એટલા માટે કરેલા કર્મ અને ધર્મ જ ભેગા આવે। જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ, મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ। ક્યાં વિરામ હોય છે? કેટલું લખીને માણસ આવે અને કેટલું લખીને જાય। ભાગ્ય એટલે શું? આપણે જ કર્મોની કલમથી આપણું લખેલું એ જ આપણું ભાગ્ય બની રહ્યું। આપણે જ લખીએ છીએ કર્મોના કલમ દ્વારા। બધા જ ભાગ્યા, ડૂબવા લાગ્યો હાથી, સૂંડ રહી ગઈ ઉપર। સ્વજનોને બોલાયા પણ કોઈ કામ ન લાગે। છેલ્લે ભગવાન યાદ આવ્યા અને કમળ લીધું, હે હરિ પુકાર કર્યો। હરિમાં હ બોલ્યો હાથી, ત્યાં તો ભગવાન ગરુડ ઉપર, અને રી બોલ્યા ત્યાં તો ગ્રહનો ઉદ્ધાર ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા। પૂછ્યું, બોલાવ્યા હાથી કૃપા આની ઉપર, ગ્રહ ઉપર, મગર ઉપર। અનેક અનેક અર્થો કર્યા। એક અર્થ એમ કર્યો કે હાથી હરિનો દાસ છે પણ એના ચરણ પકડી રાખ્યા, એ દાસાનું દાસ, અને ઠાકોરજી દાસ પર કરતા પહેલા દાસાનું દાસ પર પહેલી કૃપા કરે। હવે વિચાર કરો, તમારા ઘરે કોઈ પ્રસંગ હોય, બધાને કંકોત્રી આપી આવે અને તમારો સાવ નજીકનો મિત્ર એ ભૂલાઈ ગયો અને બધા એને ફોન કરી પૂછે, તું ક્યારે આવવાનો છો? ચલો આપણે બધા ભેગા જ, હજી કંકોત્રી જ નથી મળી, શું આવવાનું? આટલા જોડે નાનપણથી ભેગા રહેલા આખા ગામને કંકોત્રી આપી મને જ કહેવાનું ભૂલી ગયા, કયા મોડે આવું? અને બધાએ કોઈ એને સમાચાર આપે, અરે તે બધાને કહ્યું પણ તારા ખાસ મિત્રોને તું ભૂલી ગયો? એટલે તો હા, અરે આ તો ભૂલાઈ ગયો, અરે આજ રહી ગયો, લાવ લાવ। અને લગ્નના છેલ્લી રાતના પેલો પહોંચી ગયો પોતાના મિત્રને ત્યાં અને કહેવા લાગ્યો કે કાલે લગ્ન છે અને તારે આવવાનું છે। લોકો ધૂળ આવવાનું છે? આટલો નજીકનો હું આખા ગામને કહી છેલ્લી રાતના હું યાદ આવું છું, જ્યાં નહીં આવું। આ લૌકિક લોકો, આ વ્યવહારિક જગત કે બધાને યાદ કર્યા પછી છેલ્લે યાદ કરો તો લૌકિક લોકો ના પાડે, પણ બધાને યાદ કર્યા પછી ગજેન્દ્રએ છેલ્લે ભગવાનને બોલાવ્યા તો પહેલા આવીને પહોંચી ગયા। આ પરમાત્મા, આ એની કૃપા। સુંદર સ્તુતિ કરી છે પરમાત્માએ। આ ગજેન્દ્રએ પરમાત્માની અપવર્ગાય, આપ તો કૃપાના નાથ છો। આગળ સમુદ્ર મંથનની કથા આવી ચાક્ષુષ મન્વંતરમાં અને ભગવાને દેવો અને દાનવોને સમજાવ્યા અને કચ્છપ ભગવાન આધાર બન્યા। બોલો કચ્છપ ભગવાન કી જય। ભદ્રાચલ પર્વતને રહી બનાવ્યો, વાસુકી નાગને દોરડો બનાવ્યો, સમુદ્ર મંથનનો પ્રારંભ થયો અને અનેક રત્નો પ્રગટ થયા છે। 14 રત્નો પ્રાપ્ત થયા એમ કહેવાય। પહેલા કાલકૂટ વિષ નીકળ્યું, કારણ કે કોઈ પણ કાર્ય કરવા જાવ તો સૌથી પહેલા નિંદાનું વિષ આવે। આ તો કઈ થતું હશે, આવું તો કઈ કરાતું હશે, આમ તો કઈ થાય। સૌથી પહેલા નિંદાનું વિષ નીકળે, પણ વૈષ્ણવ હોય ને એ વિષ પી જાય, પણ પીએ એટલે ન પેટમાં ઉતારે ન જીભ પર રાખે, એ તો ગળામાં સંગરી રાખે। વૈષ્ણવે વિષપાન કરવું, પણ ઘણા પીએ ને તો એ વિષ વારે ઘડીએ બહાર કાઢતા હોય।
પણ અમે બધું સહન કરીએ છીએ, અમે બધું કરીએ, કોઈ કરવા નથી આવતું. આમ થઈ કઈ એ વિષ કાઢે જ રાખે, અને વિષ કાઢે રાખે એટલે સત્કર્મો ઢંકાઈ જાય. ઘણા લોકોને મેં જોયા એટલી મહેનત કરતા હોય પણ બોલે એવું કે બધા પર પાણી ફેરવી નાખે. તો વૈષ્ણવે ન પેટમાં ઝેર રાખવું, ન જીભ પર ઝેર રાખવું, ગળામાં ભરી રાખવું. અને નીલકંઠ બન્યા મહાદેવજી. આગળ કામધેનુ ઋષિઓ લઈ ગયા, ઉચ્ચ શ્રીવા ઘોડો બલિરાજા ઐરાવતાથી ઇન્દ્રએ રાખ્યો. કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યો. કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયો, લક્ષ્મીજી પ્રગટ થયા અને નારાયણને વર્યા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને ત્યાં જ અમૃતનો કળશ લઈ બોલો ધન્વંતરી ભગવાન કી જય. ધનતેરસનો દિવસ ધન્વંતરી ભગવાન પ્રગટ થયા અમૃતનો કળશ લઈને, અને એ જ બોલો મોહિની ભગવાન મોહિની બની ગયા. અને અસુરોને કહેવા લાગ્યા આમ લડો નહીં, આ બધું જ જે અમૃત છે ને ઉપર એનું ઝોળ છે અને નીચે રગડો છે. એવા સુંદર અને અસુરો તો એવા મોહિત થઈ ગયા, જે બોલે બધું સાચું માનવા લાગે. અને મોહિની ભગવાન કહે કે આ ઉપર ઝોળ છે ને, એમ કરું પહેલા દેવોને પીવડાવી દઉં, પછી નીચે રગડો રહેશે ને તમને પીવડાવીશ. અને દેવ કે બરાબર, બિલકુલ સાચી વાત. દાનવ કે એમ કરો પહેલા દેવોને પીવડાવી દો. અને બધા દેવોને લાઈનસર ગોઠવ્યા. જો હમણાં થોડા સમય પછી જ કુંભ મેળો લાગવાનો છે. આપણે ત્યાં કુંભ ક્યાં લાગે? જ્યાં આ અમૃત નો કળશ નીકળ્યો અને દેવો દાનોમાં ઝપટ થઈ, અને જ્યાં જ્યાં અમૃત છલકાયું એ સ્થાને કુંભ મેળો ભરાય છે. એટલે એમ કહેવાય કે આ નક્ષત્ર ને આ મુહૂર્તમાં પાછું એ અમૃત આ સંગમમાં આવી જાય છે. અને જ્યારે જીવ એમાં સ્નાન કરે ત્યારે અમૃતને પામે છે. તો આમ પણ અમૃતે પણ ઝઘડાનું સમાધાન તો ના જ લાવ્યા. દેવોને દાનવથી અમૃત ભલે પી લીધા, પણ ઝઘડો તો રહ્યો. એટલે એમ નહીં માનવું કે અમૃત પી લીધું એટલે હવે કઈ ઝઘડો નહીં થાય, રાગ દ્વેષ નહીં રહે. રાગ દ્વેષ નો માણસ કથામૃત પીએ ને તો જ જાય, સ્વર્ગના અમૃત આ બધું દૂર ન કરે. આ કથાનું અમૃત પીએ તો રાગ દ્વેષ જાય. અને અહીંયા ખબર પડી, દેવોને પીવડાવવા લાગ્યા, અને રાહુને થયું કે કઈક ગડબડ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો અને અમૃત પી લીધું. ભગવાને સુદર્શન છોડ્યું. રાહુના બે ભાગ થયા, રાહુ અને કેતુ, મસ્તક અને ધડ થયા. આગળ મરેલા દેવોને સંજીવની વિદ્યાથી શુક્રાચાર્ય જીવિત કર્યા છે. ફરી સ્વર્ગ પર ચઢાઈ કરી છે, ભાગ્યા છે દેવો. ગુફાઓમાં જઈને સંતાઈ ગયા, અને એમની માતા દુખી થઈ. કહેવા લાગી દિતિ, દૈત્યોની માતા અદિતિ. અરે એમના કશ્યપ ઋષિને કહ્યું છે કે કઈ કેવી વિધિ બતાવો. અદિતિ કહે છે કે મારા બાળકો દુખી છે. કશ્યપ મુનિએ પયોવ્રત બતાવ્યું. અનુકૂળ કાળ આવ્યો, ભાદરવાસની દ્વાદશી આવી. બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાન પ્રગટ થયા. દેવતોએ કોઈ કમંડળ આપ્યું, કોઈ છત્ર આપ્યું, કોઈ મુંજી મેખલા આપ્યા, કોઈ દંડ આપ્યું. અને આ બધું જ લઈ અને વામન ભગવાન ચાલ્યા નર્મદજીના તટ ઉપર ભરૂચ, જ્યાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે. અને જ્યાં વામન ભગવાન પધાર્યા, એવું તેજ જાણે લાગે સાક્ષાત સૂર્ય નારાયણ પોતે આવી ગયા છે. એમનું તેજ જોઈને બધા ઉભા થઈ ગયા. સ્વાગતમ તે નમસ્તુભ્યમ. હે મહાત્મા, આપનું સ્વાગત છે. આપનું શું પ્રિય કરું, આપ માંગો એ આપું. એમ બલિરાજા આજીજી કરવા લાગ્યા. આપણા ઘરે કોઈ મહાત્મા પધારે તો એમ થાય કે આપણે શું આપીએ. કહ્યું કે મારે તો કાંઈ ન જોઈએ, હું તો સંતોષી બ્રાહ્મણ, આપવું જ છે તો 3 ડગલા ભૂમિ મારા ડગલાથી માપીને માંગુ, એ તું મને આપ. ત્યારે હસવા લાગ્યા બલિરાજા, છો નાના અને વાતે નાની કરો છો. મારી પાસે માંગનારો પછી દુનિયામાં ક્યારેય કોઈની આગળ હાથ ફેલાવતો નથી. આપ કહો તો આટલા ગામ લખી દઉં, આપ કહો તો આટલી ગાયો આપને આપું, આપ કહો તો આવા રત્નો આપને ભરી દઉં. માંગો માંગે તે આપું. ભગવાન કહે મેં માંગ્યું એ આપ, નહીં તો આ હું ચાલે. મારે તારી ઈચ્છા પ્રમાણે નથી જોઈતું, મારે મારી કામના પ્રમાણે જોઈએ. બલિરાજા કહે ઠીક છે, આપ જેમ માંગો એમ. હાથમાં જલ લઈને સંકલ્પ કરવા જાય, શુક્રાચાર્ય રોક્યા. ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે. અરે આ કોણ છે તને ખબર છે? આ પોતે ભગવાન વિષ્ણુ છે. તારું બધું જ લેવા માટે આવ્યા છે. તું આપીશ તારું બધું જ નાશ થઈ જશે. બલિરાજા કહે તો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ? આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ મારી આગળ હાથ ફેલાવીને ઉભો હોય તો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ? અને આવા સમયે જો હું હાથ ફેરવી લઉં એટલે એક વસ્તુ યાદ રાખજો, સત્કર્મ કરવાના, સેવા કરવાના, દાન આપવાના, જ્યારે પણ અવસર ભગવાન આપે ત્યારે હાથ પાછા નહીં ખેંચી લે. કારણ કે અવસર ભગવાને આપ્યા છે, કાંઈ પણ કરીએ પણ એવા અવસરને ઝડપી લેવા જોઈએ. શુક્રાચાર્ય રોકે, અરે રોકાઈ જા, અરે મેં વચન આપ્યું, અરે પાછું જૂઠું બોલાય. શુક્રાચાર્ય શુક્ર નીતિ બતાવી. સ્ત્રીષુ ધર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણ આર્થે હિંસાયામ નાનૃતમ સાત જુગુપ્સિતમ. આટલી જગ્યાએ ખોટું બોલીએ તો વાંધો નથી. સ્ત્રીષુ, સ્ત્રીની આગળ ખોટું બોલાય. કહ્યું કે આ સાડી લઈને આવજો, અને પેલો ભાઈ કે હું તો લેવા જ ગયો પણ ગામમાં એવું તોફાન ફાટ્યું કે હું ભાગીને પાછો આવી ગયો. પેલા કે સારું થયું તમે જીવતા પાછા આવ્યા. સાડી તો પાછી બીજી આવશે. હવે અસમર્થતા હોય, સામર્થ્ય ન હોય ને ક્યાં ખોટું બોલવું. પણ આ બધી શુક્ર નીતિ છે, અસુર નીતિ છે, દેવોની નીતિ નથી.
અહીંયા તો બધા દેવતાઓ બેઠા છે એટલે ખોટું ના બોલે. આ તો અસુરોની વાત છે. અનેક પ્રકાર સ્ત્રી નર્મ વિવાહ તો વિવાહમાં ખોટું બોલાય, ધંધામાં ખોટું બોલાય, એવા અસુર નીતિના અનેક પ્રકારના ઉલ્લેખો આયા. અને સંકલ્પ કરતા રોકવા જાય. બલિરાજાએ સંકલ્પ કર્યો, આ 3 ડગલા ભૂમિ આપું છું. અને વામનમાંથી ભગવાન વિરાટ થઈ ગયા. 2 ડગલામાં બધું જ માપી લીધું, બાંધ્યા બલિરાજાને. 3 ડગલાનું વચન હતું, બતાવ ત્રીજું ડગલું ક્યાં મૂકું. અને બલિરાજાએ પોતાનું મસ્તક ઝુકાવ્યું અને કહ્યું, ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકી. 2 ડગલામાં સર્વ અને ત્રીજા ડગલામાં સ્વ, અને 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ બલિરાજાએ કર્યું. સુતલ લોકનું રાજ્ય આપ્યું છે, ભગવાન પોતે દ્વારપાલ બન્યા છે. અને લક્ષ્મીજીને ચિંતા થઈ કે આ ક્યારના ગયા છે અને હજી પાછા નથી આવ્યા. નારદજી જતા હતા, એમને પૂછ્યું કે આ ગયા ક્યાં? તો એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે. તો કે કઈ જોબ? તો કે ચોકીદારની બલિરાજાને ત્યાં. રક્ષાબંધનનો દિવસ આવ્યો, થાળી લીધી, રક્ષા લીધી, મીઠાઈ લીધી, કંકુ અક્ષત લીધા અને ચાલતા ચાલતા લક્ષ્મીજી ગયા બલિરાજા પાસે. બેઠા હતા સિંહાસનમાં, પહોંચી ગયા સીધા ત્યાં. તિલક કર્યું, અક્ષત લગાડ્યું, મોઢામાં મીઠાઈ મૂકી, બાંધી રક્ષા. કહ્યું, આજથી તું મારો ભાઈ. બલિરાજાને થયું, અચાનક બેન ક્યાંથી પ્રગટ થઈ? હવે બાંધી જ છે રક્ષા, તો માંગો, માંગે તે આપું. આપ જે કોઈ આપું, કે મારે બીજું કાંઈ ના જોઈએ, તારો ચોકીદાર આપી દે. યે ન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ. એટલે આ શ્લોક જયારે રક્ષા બાંધી ત્યારે બોલાય કે જે બલિરાજાને રક્ષા બાંધી લક્ષ્મીજી, યે ન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ. તો આમ રક્ષાબંધનની કહેવાય છે કે ત્યારથી એ પરંપરા ચાલે છે. અને આમ બલિરાજા ઉપર ઠાકોરજી કૃપા કરી છે. મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઉભા છે. અંજલિ ભરી માછલું આવ્યું, ઘરે લાવ્યા, એક પાત્રમાં મૂક્યું તો પાત્ર જેટલું થઈ ગયું. એનાથી મોટા કુંડમાં મૂક્યું તો કુંડ જેવું થઈ ગયું. સરોવરમાં નાખ્યું તો સરોવર જેવું થઈ ગયું. સમુદ્રમાં મૂક્યું તો સમુદ્ર જેવું. હાથ જોડીને પૂછ્યું કે આપ છો કોણ? બોલો મત્સ્ય ભગવાન કી જય. ટૂંક સમયમાં જ પ્રલય આવશે, બધું જ ડૂબી જશે. એ સમય એક નાવ તારી પાસે આવશે અને એ સમયે બધા જ વેદો અને બધા જ જીવોના સૂક્ષ્મ સ્વરૂપો આ નાવમાં મૂકી તું વેદની રક્ષા કરજે. હું મત્સ્ય રૂપે આવીશ, મારા શિંગડામાં નાવ બાંધી દેજે. જ્યાં સુધી એ પ્રલય કાળ ચાલશે ત્યાં સુધી હું તારી રક્ષા કરીશ. અને જેમ પરમાત્માએ કહ્યું એમ જ થયું. ભગવાન મત્સ્ય બનીને આવ્યા અને મત્સ્ય પુરાણમાં અદ્ભુત ચર્ચાઓ આ સંવાદની છે. સત્યવ્રત રાજા અને મત્સ્ય ભગવાન વચ્ચેનો સંવાદ. અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. નવમ સ્કંદ ઈશાનું કથા. 24 અધ્યાયમાં આ નવમ સ્કંદની કથા છે. ભક્તોના ચરિત્ર છે. રાજા મહારાજાઓની વંશાવલીનું વર્ણન છે. આપણને એમ થાય કોઈનું 7 દિવસમાં મૃત્યુ હોય ને 3 દિવસ બાકી રહ્યા હોય તો આ રાજા મહારાજાઓની કથા કહેવાય. તો કહ્યું કે આ રાજા મહારાજાઓ નથી, આ બધા ભક્તો છે અને ભક્તોના ચરિત્ર ગાયા છે. કારણ કે ભગવાન ભક્તોના ચરિત્ર શ્રવણ કરીને આનંદિત થાય છે. સદ્યુમ્ન સુદ્યુમ્નની કથા આવી. નભગના પુત્ર નાભાગની કથા આવી. ભણવા ગયા હતા નાભાગ, ભણીને આવ્યા, બધી મિલકતનો ભાગ ભાઈઓએ વહેંચી લીધો અને આવીને પૂછ્યું કે મારા ભાગમાં શું આવ્યું? નાભાગે પૂછ્યું તો કહ્યું તારા ભાગમાં બાપુજી આવ્યા છે. એક વસ્તુ યાદ રાખજો, માતા પિતા સૌભાગ્યથી મળે છે. અને અત્યારનો યુગ મિત્ર બનાવવાનો, બધા કે મોટા થાય એટલે બધા મા બાપને મિત્ર બનાવી લો, દીકરાને મિત્ર બનાવી લો. પણ યુવાનોને હું અનુરોધ કરીશ, મા બાપને મા બાપ જ રહેવા દેજો. મિત્રો તો દુનિયામાં હજારો બનાવી શકશો, પણ આશીર્વાદ આપનારા નસીબથી મળતા હોય છે. એમની જોડે હાથ મિલાવવાનો આગ્રહ ન રાખતા, એમને તો કહેજો કે માથે હાથ મૂકીને આશીર્વાદ આપો. અને હાથ મિલાવનારા તો દુનિયામાં અનેક ગોતી લેશો, અનેક મળી જશે. પણ જે વડીલો છે એમને એમના વડીલ સ્થાને જ રહેવા દેવા. એમને સમાન બનાવવાના ખોટા મહેનતને પ્રયાસ નહીં કરવા. એમાં યુવાનોનું નુકસાન છે. કારણ કે તમે હાથ મિલાવો તો કેટલા આશીર્વાદોથી વંચિત રહી જાઓ છો. અને વડીલોને પણ કહીશ, જ્યારે પણ બાળકો કંઈ પણ કરે, અને નવી સંસ્કૃતિમાં દરેકનો આભાર માનવાની સંસ્કૃતિ હોય. નાનું છોકરું પણ કંઈ કરે એટલે મા બાપ શું કહે? થેન્ક યુ, થેન્ક યુ એમ. પણ એમને થેન્ક્સ કહેવા કરતા એમને બ્લેસિંગ્સ કહો. તમારો આભાર એને કામ નહીં લાગે, પણ તમારા આશીર્વાદ એને આખી જિંદગી કામ લાગશે. એટલે જ્યારે કંઈ પણ મદદ કરે ને ત્યારે એને એમ કેવું મારા આશીર્વાદ છે. કદાચ બધાના આશીર્વાદ નકામા જાય, પણ માતા પિતાના આશીર્વાદ ક્યારેય નકામા નથી જતા. એટલે આશીર્વાદ લેવાનો આગ્રહ રાખો. કારણ કે જ્યારે જીવનમાં સમજ બંધ થઈ જાય, ભાગ્ય સાથ છોડી દે, પુરુષાર્થ સાથ છોડી દે, બુદ્ધિ સાથ છોડી દે, એવા સંકટના સમયે જો આશીર્વાદ ભેગા કર્યા હશે ને તો આશીર્વાદ તમને તારી દેશે. એટલે જીવનમાં ભેગા કરવા જેવું કંઈ હોય તે આશીર્વાદ છે. મા બાપના આશીર્વાદ ભેગા. નાભાગે કહ્યું ચલો પિતા મને મળ્યા અને પિતાની એવી સેવા કરી અને ઉપાસના બતાવી મહાદેવજીની, બધું જ ધન એને મળી ગયું.
અમરીશની કથા આવી. રાજા અમરીશ પ્રસિદ્ધ ભક્ત, દ્વારિકાધીશની સેવા માથે બિરાજે. આટલા મોટા ચક્રવર્તી રાજા છતાં ઠાકોરજીની સેવા જાતે કરે, પોતે કરે, પ્રભુને લાલ લડાવે. પરીક્ષા કરી. દુર્વાસા મુનિએ વ્રત કર્યું હતું. અમરીશ રાજાએ કહ્યું કે હું સ્નાન કરીને આવું છું, અને એકાદશી પૂરી થવા આવી, દ્વાદશી લાગી જાય તો વ્રત નકામું જાય. એટલે તુલસી પત્ર લઈ અને વ્રતના પારણા કર્યા. આવ્યો દુર્વાસા ઋષિને ક્રોધ. પ્રત્યા છોડી રાજાને પ્રતાડિત કરવા માટે, પણ ભગવાને સુદર્શન છોડ્યું. દુર્વાસા મુનિની પાછળ પાછળ એ સુદર્શન જાય છે. ત્રિલોકમાં ફર્યા, પણ કોણ સુદર્શનથી એમને બચાવે? ભગવાન પાસે જઈને કહ્યું મારી રક્ષા કરવા, સુદર્શનથી મારી બચાવો. કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તને પરાધીન છું. તે જેનો અપરાધ કર્યો છે એમની પાસે જઈને ક્ષમા માંગો. આવ્યા છે, ક્ષમા માંગી છે. આમ આવા અમરીશ રાજા જેવા ભક્ત થયા. આગળ હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીનું અવતરણ કરાવ્યું. ગંગાજી કહે મારો વેગ એટલો છે કે કોણ મને ઝીલે? મહાદેવજીએ કહ્યું કે હું ઝીલીશ. પોતાની જટાઓમાં ઝીલી લીધા. પૂર્વજોના ઉદ્ધાર થયા. રામ જન્મની કથા આવી. સૂર્યવંશ, ખટવાંગ, ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ, રઘુના અજ, અજના દશરથ, અને મર્યાદા પુરુષોત્તમ રામ દશરથજીને ત્યાં પ્રગટ થયા. તુલસીદાસજી માનસમાં લખે રાજા દશરથ અવધપુરી છે, ત્રણ રાણીઓ છે, ચિંતા એક જ છે મારી અવધનું ધ્યાન રાખનારો કોઈ નથી, કોઈ સંતતિ નથી, મારી આ પ્રજાની રક્ષા કોણ કરશે? આ ચિંતા રાજાના મનમાં આવી. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. વશિષ્ઠ મુનિને બોલાવ્યા છે. ગુરુને ત્યાં જઈ સુખ દુઃખ હી સુનાયો. પોતાના સુખ અને દુઃખ બંને કહ્યા. કારણ કે અત્યારના સંસારમાં મનની વાત કોને કહેવાય? આપણા સુખ અને દુઃખ કોને કહીએ? કારણ કે સુખ કહીએ તો ઈર્ષા કરે, અને દુઃખ કહીએ તો આપણી મસ્કરી કરે. કોઈ સદગુરુ જીવનમાં હોય તો એની આગળ દિલ ખોલી શકાય. ગુરુ પાસે જ ગયા છે દશરથ રાજા. સુખ દુઃખ હી સુનાયો. અને ત્યારે પુત્ર કામ શુભ યજ્ઞ બતાવ્યો. પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો છે. અને ત્યાં યજ્ઞ નારાયણ પ્રગટ થયા ચરુ લઈને. પ્રસાદ વાટ્યો છે રાણીઓમાં, અને શુભ ઘડી નજીક આવી રહી છે. વર્ણન કરતા તુલસીદાસજી કહે નવમી તિથિ, મધુમાસ, શુક્લ પક્ષ, મધ્ય દિવસ છે. સર્વને આનંદ આપનારા બોલો રામચંદ્ર ભગવાન કી જય. ચારો ભૈયા કી જય. અવધપુરી ધામ કી જય. શ્રીમદ ભાગવતમાં સંક્ષિપ્ત રામાયણ પણ છે. ભગવાન રામના સમગ્ર ચરિત્રોનું સંક્ષેપમાં ભાગવતજીમાં ગાન કરવામાં આવ્યું છે. વંદન કરીએ ભગવાન રામના ચરણોમાં. આગળ નિવિરાજાના વંશનું વર્ણન આવ્યું. પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી. ચંદ્રવંશનું વર્ણન, યયાતિનું ચરિત્ર આવ્યું. રંતિદેવની કથા આવી. આ રંતિદેવ એવા દયાળુ રાજા હતા, એવા દયાળુ, એવા દયાળુ. ભગવાન પણ પ્રસન્ન થયા, એમની પરીક્ષા કરી. કેટલા દિવસ ભૂખ્યા રહ્યા, થોડું ભોજન મળ્યું, શ્વાન બનીને દેવતાઓ આવીને એ લઈ ગયા, આપી દીધું. પ્રભુ પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું ને. રંતી દેવે કહ્યું કે આ દુનિયામાં ઘણા લોકોના જીવનમાં દુઃખ છે ભગવાન, એવી કૃપા કરો કે એ બધું દુઃખ મને મળી જાય, બધા આરામથી સુએ અને હું જાગતો રહું. એવો દયાલુ રંતી દેવ. નવમ સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ દશમ સ્કંદ. આમ દશમ સ્કંદ કહીએ ને બધાના ચહેરા એવા ખીલી જાય, બધાને લાગે કે હવે ઠાકોરજી આવે. પણ આ દરેક કથા ભગવાનની જ કથા છે. પ્રભુ સિવાય ઇતર આ ભાગવતમાં બીજું કોઈ છે જ નહીં. ભગવાન ક્યારે રાજાની કથા રૂપે કહે, ક્યારેક દેવોની કથા રૂપે ભગવાન પરિણમિત થાય, પણ આ બધા લીલા કરતા ભગવાન છે. સર્વ લીલા કરતા એવું પુરુષોત્તમ સહસ્ત્રનામમાં નામ આવે છે. આ જે કાંઈ લીલા થઈ રહી છે એ ભગવાન જ કરી રહ્યા છે. એટલે આ ભાગવતની દરેક લીલાનો કરતા ભગવાનને જ જાણવા. દશમ સ્કંદ નિરોધ લીલા, 90 અધ્યાય. 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે, જે તમે મંગલાચરણમાં આપણે બોલીએ છીએ. ચતુર્વિશ્ચ 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 ત્રિવિશ તથા ષડભી વિરાજતે યૌસવ પંચધાર દે મમ. આ એક શ્લોક તમે મંગલાચરણનો બોલો ને, આ પ્રકરણ વિભાગ છે. અને એક શ્લોકમાં મહાપ્રભુજી આખા દશમ સ્કંદનું સ્મરણ કરે છે. એને પ્રકરણ બતાવી તો કાલે આપણે પછી ચર્ચા નીકળશે એટલે કરીશું. અત્યારે આપના બધાના ચહેરામાં ભગવાન ક્યારે આવશે એની વાટ દેખાય છે, એ ઇંતજાર આપની આંખોમાં દેખાય છે. એટલે બીજે બધે સમય બગાડવા કરતા ઉતાવળે ઉતાવળે ગોકુલ તરફ જઈએ. અને પછી કાલે એ દશમ સ્કંદની વિસ્તારથી ચર્ચા આપણે કરીશું. આ નિરોધ લીલા છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદા આસક્તિ નિરોધ. સૌથી મોટું હૃદય ભગવાન.
બારે અંગોમાં બાકી બધા અંગો આંખથી દેખાય, પણ હૃદય આંખથી ન દેખાય. એ તો અનુભવાય, એને તો પામવાનું હોય. આ દશમ સ્કંદ ભગવાનનું હૃદય છે. ચર્ચા કરીશું એના પર વિસ્તારથી. કાલે પ્રવેશ કરીએ. અને મહારાજ રાજા વાત કરતા, સુખદેવજીને પ્રશ્ન કરતા, સહજ પોતાના ભાવોને પ્રગટ કરતા બોલ્યા, ગુરુદેવ, અત્યાર સુધી આપે ઘણી કથાઓ વિસ્તાર કરી, સંક્ષિપ્ત કરી, બધું જ થયું, પણ હવે મારા ઈષ્ટની કથા આવે છે, એટલે હવે સંક્ષિપ્ત ન કરતા હવે વિસ્તારથી કહેજો. જે મારા ઈષ્ટ, મારા આરાધ્ય, મારા ભગવાન શ્રી કૃષ્ણ યદુકુળમાં પ્રગટ થયા, એનો વિસ્તારથી આ વર્ણન કરજો. નિવૃત્ત તર્ષઈ રૂપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોભિરામાત તો ઉત્તમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરજ્યેત વિના પશુગના. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? એટલામાં સુતજી બોલ્યા, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સકીસ ભગવાન અથ વિષ્ણુરાતમ. એમ થાય કે સુખદેવજી અને પરીક્ષિત મહારાજ કથા વાત ચર્ચા અને કથા ગાઈ રહ્યા છે, એમાં વચ્ચે સુતવાચ ક્યાંથી આવે? સુતજી ક્યાંથી બોલ્યા? તો કહું, જ્યારે પરીક્ષિત મહારાજે ભગવાન વિશેના પ્રશ્નો પૂછ્યા, એ સાંભળતાની સાથે જ સુખદેવજીનું ધ્યાન ભગવાનમાં લાગી ગયું, સમાધિ લાગી ગઈ. અને ચિંતા થઈ ભગવાનને કે સુખદેવજીની સમાધિ લાગી ગઈ તો પરીક્ષિતને કથા કોણ કહેશે, એનો ઉદ્ધાર કેમ થશે? તો એ જ ક્ષણે ભગવાન સુખદેવજીના હૃદયમાં આવીને બિરાજી ગયા. એટલે અહીંયા શબ્દ વપરાયો, સ ભગવાન અથ વિષ્ણુરાતમ. એટલે કે હવે સુખદેવજી કથા નહીં કે, હવેની કથા ભગવાન પોતે કહેવાના છે. અને એટલા માટે સુતજી વચ્ચે બોલ્યા. દશમ સ્કંદના વક્તા પ્રભુ પોતે છે. અનેક પ્રશ્નો કર્યા છે. બલરામજી તો રોહિણીજીના ગર્ભથી પ્રગટ થયા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાયા? ભગવાન વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ બસ્યા? અને નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં પ્રભુએ નિવાસ કર્યો? પ્રભુએ વ્રજ તથા મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરી? અને કંસ તો મામા હતા, છતાં એમને કેમ માર્યા? પ્રભુ દ્વારિકાપુરીમાં યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યા? પ્રભુની પત્નીઓ કેટલી હતી? આવા અનેક પ્રકારના પ્રશ્નો પરીક્ષિત મહારાજે સુખદેવજીને પૂછ્યા. કહ્યું કે ખબર હતી એટલું પૂછ્યું છે, અને ઘણું બધું પૂછવાનું રહી પણ ગયું છે. આપ મેં પૂછ્યું એટલું જ ન કહેતા, જે પ્રભુની અનંત લીલાઓ છે એ લીલાઓને હૃદય ખોલીને આપ કહેજો. અને જ્યાં આમ કહ્યું ત્યારે કહ્યું કે પ્રભુની કથા, પ્રભુના પ્રશ્નો એ તો ગંગાજીની જેમ પ્રણીને પાવન કરનારા છે. ભૂમિ પર ભાર વધ્યો છે, અને જ્યાં ભાર વધ્યો અને ભૂમિ ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે આવી, બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીરસાગર પર જઈએ. અને પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી છે. ભગવાન ધ્યાનમાં આવ્યા બ્રહ્માજીના. કહ્યું કે દેવતાઓને કહી દો, ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પહોંચી જાય બ્રજમાં, હું થોડા જ સમયમાં બ્રજમાં આવીશ. ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પહોંચ્યા છે દેવતાઓ બ્રજમાં. કોઈ વૃક્ષ બન્યું, કોઈ ગાય બન્યું, કોઈ લતા પતા ગુલબ ઔષધિ બન્યું. અનેક અનેક રૂપ ધારણ કરીને દેવતાઓ આવ્યા છે. અહીંયા વસુદેવ અને દેવકીના વિવાહ થઈ રહ્યા છે. અને એક વ્યક્તિ આખા વિવાહની જવાબદારી લઈને બેઠો છે, બધી જ વ્યવસ્થાઓ કરી રહ્યો છે, અને એ છે દેવકીજીનો ભાઈ કંસ. કારણ કે જવાબદારી કોઈ અહંકારીને મળે તો એને આનંદ આવે. બધી જ વ્યવસ્થા કરી દીધી છે, મારી બહેનને વળાવવા હું પોતે જઈશ. અને જ્યાં રથની લગામ ખેંચી એટલામાં ગડગડ ગડગડ કરતો અવાજ આકાશમાં થયો, અને આકાશવાણી થઈ કે મૂર્ખ, તું જેને વળાવવા જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ તારો કાળ થશે. અને જ્યાં આ શબ્દો કાનમાં પડ્યા, આવ્યો આવેશમાં કંસ પોતાનું ખડગ ખેંચ્યું, કેશથી પકડ્યા દેવકીજીને, અને જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો. અરે બહેન નાનીને મારીશ, નાની બહેનને મારીશ? નાની બહેન તો દીકરીની જેમ કહેવાય, અને એને મારીશ તો તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું જ ખતમ થઈ જશે. હું તને વચન આપું છું, અમારે જે બાળક થશે તને આપી દઈશું. કારાગૃહમાં રાખ્યા છે, 6 બાળકો થયા, 6 ને માર્યા. કહેવાય કે આ 6 દેવકીજીના દોષ હતા. હવે પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 7મા શેષજી પધાર્યા છે. માયાને કહ્યું કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાવો, અને રોહિણીજી ગોકુલમાં રહેતા એમને પધરાવ્યા, અને શેષજી મોટા ભાઈ રૂપે પધાર્યા છે. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. અનુકૂળ ગ્રહ નક્ષત્રો ગોઠવાયા. આપણે ત્યાં આજે પણ જન્માષ્ટમી હોય તો હવેલીમાં આ 8.5 શ્લોકો બોલવામાં આવે છે. 5 તત્વોની શુદ્ધિનું વર્ણન કર્યું છે, અને સુખદેવજી એ કાળનું વર્ણન કરતા બોલ્યા,
वर्णन किया है सुखदेव जी ने। ग्रह नक्षत्र अपने अपने स्थान में जा बैठे और उत्तम काल आया, दिशाएं दीप्यमान होने लगी। यज्ञ कुंड में शांत थયેલો अग्नि प्रज्वलित थवा लाग्या। मंद मंद जलधरा थवा लागे। वव वायु सुख स्पर्श पुण्य गंधव शुचि। धीमे धीमे मंद शीतल सुगंधित वायु आवा लाग्यो। आकाशમાં દુંદુભીઓના નાદ થવા लाग्या। મધ્યરાત્રિ આવી છે, અપ્સરાઓને થયું કલાનિધિ પધારવાના છે, અમારી કલા સમર્પિત કરીએ। અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી। છમ 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 નુપુરના ધ્વનિઓ ગુંજવા લાગ્યા। ડમ 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 ઢોલના નગારાઓ વાગવા લાગ્યા। દુંદુભીઓના સ્વર ભરાવા લાગ્યા। અને મધ્યરાત્રિએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા વિદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ જલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ। ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા। યાદ અપાવ્યું વસુદેવ દેવકીને, તમે માંગ્યું હતું કે મારા જેવો દીકરો તમારે થાય, મારા જેવું આ જગતમાં બીજું કોઈ નથી, એટલે હું પોતે આવ્યો છું। વસુદેવ દેવકીએ કહ્યું પણ દીકરાની વાત હતી, ભગવાનની વાત નહોતી। દ્વિભુજ બની જાઓ। પ્રભુ દ્વિભુજ બન્યા, બાળકનું રૂપ લીધું, આજ્ઞા કરી મને લઈ જાઓ ત્યાં ગોકુળમાં માયાનો જન્મ થયો છે, નંદ બાબાને ત્યાં મને પધરાવો ને માયાને લઈને આવો। વસુદેવજી એક ટોપલો લઈ રેશમી વસ્ત્ર બિછાવી લાલનને પધરાવ્યા। ટોપલામાં માથે મૂક્યા લાલન, અને પ્રભુ જેના માથે બિરાજે એની તો બધી બેડીઓ ખુલી જાય। બધેથી રસ્તાઓ મળ્યા છે, યમુનાજીએ માર્ગ આપ્યો છે, પહોંચ્યા છે ગોકુળમાં। ગોકુળમાં માયાનો જન્મ થયો છે, બધા જ સૂઈ ગયા છે। લાલનને પધરાવ્યા, લીધી માયાને ટોપલામાં, લઈને પાછા આવ્યા। માયા આવી એટલે અવાજ કરે અને જોર જોરથી રડવા લાગ્યા। બધા જાગી ગયા અને જાગ્યા એટલે બધાને સમાચાર મળ્યા। કંસને જઈને સમાચાર મળ્યા છે, અરે 8મા ગર્ભનો પ્રસવ થયો છે, દીકરીનો જન્મ થયો છે। અને જ્યાં સમાચાર મળ્યા દીકરી છે, કંસ દોડતો દોડતો આવ્યો, પગથી પકડી દીકરીને જ્યાં મારવા જાય આકાશમાં ગઈને અષ્ટભુજાળી માયા થઈ। કહ્યું મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો। અસુરોની સભા બોલાવી છે, મથુરામાં ભલે ને સભા કરતો, આપણે તો પહોંચી જઈએ ગોકુળમાં નંદ મહોત્સવ કરવા। રાત્રિનો સમય છે અને રાત્રિના સમયે શુકનો થઈ રહ્યા છે નંદ બાબાને। સ્વપ્નમાં સુંદર બાલકનું સ્વરૂપ દેખાય છે। નંદ બાબા સુઈ ગયા હોય અને સુંદર મુખારવિંદ દેખાય લાલનનું, અને અધર પર વેણું મૂકીને લાલન વેણુનો નાદ કરે। આંખો ખુલે નંદ બાબાની, અરે આ બાળક કોણ છે? પાછા સુઈ જાય। સુઈ જાય એટલે પાછું સ્વપ્ન આવ્યું। ચરણારવિંદમાં સુંદર નુપુર ધરેલું કોઈ નાનકડું બાળક નંદાલય આંગણામાં છમ 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 કરતું દોડી રહ્યું છે। સુંદર શોભા લાલનની જુએ અને ફરી નેત્રો ખુલે, અરે આ બાલક છે કોણ? ફરી સુઈ જાય અને ફરી સુંદર સ્વપ્ન આવે। ચારે બાજુ ગાયોને લઈ કટક કટક ચલાવતું કોઈ સુંદર બાળક ગૌચારણ કરતું કરતું નંદાલયની ગૌશાળામાં આવી રહ્યું છે। ફરી આંખો ખુલે અને આમ કરતા કરતા આખી રાત વીતી છે। પ્રભાત થઈ, માનો આજે વ્રજમાં સોનાનો સૂરજ ઉગ્યો છે। સૂરજના સુવર્ણમય કિરણો ધરતી પર પથરાયા અને એમ લાગે જાણે ધરતી મહારાણી સોનાની ઓઢણી ઓઢીને નંદ મહોત્સવનો આનંદ લેવા આવી છે। આ મોરને એમ થયું, અરે આ તો અમારા પીછાને ધારણ કરનારા પરમાત્મા આયા છે, લાવો પહેલી વધાઈ વ્રજને અમે આવીએ। અને કેવો કેવો ના સ્વર નંદાલયની અગાસી પરથી કરવા લાગ્યો મયુર, જાણે બધાને બધાઈ આપતો હોય। પ્રભુને થયું, અરે હું આવ્યો ને આ કોઈ વ્રજવાસીઓ સ્વાગત નથી કરતા, એટલે પ્રભુએ રડવાનું શરૂઆત કરી। જોર જોરથી લાલન રડવા લાગ્યા અને ભાભીને બાળક થવાનું હતું એટલે નંદ બાબાના બહેન ત્યાં રહેવા આવ્યા છે ભાભી પાસે। જ્યાં સુતિકા સદન પાસેથી નીકળ્યા, બાળકના રડવાનો સ્વર સંભળાયો, દોડતા ગયા અને જુએ તો યશોદાજીની પાસે નીલમણી અલૌકિક સુંદર બાળક પોળેલું છે। અને જોતાની સાથેનું અલૌકિક સૌંદર્ય જોઈને થયું, આ કોઈ દીકરો નથી થયો, આ તો પરમાત્મા પોતે આવે। अरे यशोदा जाग, धन्य यशोदा भाग्य तिहारे जिन ऐसो सुत जायो हो। अरे तारा तो केवा भाग्य छे ते केवो अलौकिक बाळकनो जन्म आप्यो छे। અને યશોદાજી તો જાગ્યા અને લાલનને જોયા ને છાતીએ ચાપ્યા, ચોધાર આંસુએ રડવા લાગ્યા, મુખમાંથી એક શબ્દ નીકળ્યો। અને નંદ બાબા તો વહેલા જાગીને ગૌશાળામાં સેવામાં જતા રહેલા। સુરંદાજી ભાગતા 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 ગયા રસોડામાં, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી ભાગતા ભાગતા ગયા गौशाળામાં। बाबा बधाई है, बधाई है, बधाई है। अरे कहा भयो? अरे बहुत आनंद के समाचार है। अरे कहे तो सही कहा भयो? अरे એટલામાં સુરંદાજી બોલ્યા, हेरी है नंदराय के आनंद भयो।